નમસ્કાર પ્રિય ભક્તો. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે એક એવી દુનિયામાં જવાના છીએ જ્યાં પ્રેમની કોઈ જ સીમા નથી અને ભક્તિમાં એવું અદ્ભુત સાહસ છુપાયેલું છે જે સાંભળીને રૂંવાડા ઊભા થઈ જાય. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ આ દિવ્ય કથાની. જરાક કલ્પના કરો, ચારે તરફ ઘનઘોર અંધકારથી ઘેરાયેલો એક વિશાળ મહેલ છે. એ મહેલના એકદમ સુનસાન એકાંત કક્ષમાં એક આકૃતિ ઊભી છે, એક રાજકુમારી, જેનું હૃદય એટલા ઊંડા દર્દ અને એવી અકથ્ય ઝંખનાથી ભરેલું છે ને કે જેને શબ્દોમાં વર્ણવવી ખરેખર અશક્ય છે. ઓરડામાં બીજું કંઈ જ નથી, માત્ર એક નાનકડા દીવડાનો ધીમો ધીમો પ્રકાશ ફેલાયેલો છે. અને એ આછા અજવાળામાં એક એવી સ્ત્રી દેખાઈ રહી છે જેની પાસે હવે સમય બિલકુલ બચ્યો નથી. એના માટે બચવાના બધા જ રસ્તાઓ જાણે કાયમ માટે બંધ થઈ ચૂક્યા છે. એના હાથ સતત ધ્રુજી રહ્યા છે અને એ ધ્રુજતા હાથે એ કંઈક લખી રહી છે, એક પત્ર. આવતીકાલની સવારે એક એવો વિવાહ થવા જઈ રહ્યો છે જે તેને કોઈપણ કાળે મંજૂર નથી. એક એવી ફરજિયાત જિંદગી જેનાથી બચવા માટેની આ બસ હવે એકમાત્ર અને છેલ્લી આશા છે. અને હવે હું તમને જણાવું કે એ રાજકુમારી કોણ છે. એ છે વિદર્ભ રાજ્યની સૌથી લાડકવાઈ પુત્રી રૂક્મિણી. રૂક્મિણીનું સૌંદર્ય એવું અદ્ભુત હતું કે સ્વર્ગની અપ્સરાઓ પણ ઝાંખી પડી જાય. અને એમની બુદ્ધિ મોટા મોટા વિદ્વાનો પણ આશ્ચર્યમાં મુકાઈ જતા. પણ ખબર છે, આ બધું જ એમની અતૂટ અને અગાધ ભક્તિ સામે સાવ જ સામાન્ય લાગતું હતું. તમને થશે કે આ અદ્ભુત પ્રેમની શરૂઆત થઈ ક્યાંથી? તો વાત એમ છે કે જ્યારે પણ નારદ મુનિ મહેલમાં આવતા ત્યારે એ સતત શ્રીકૃષ્ણની લીલાઓનું જ વર્ણન કરતા. અને રૂક્મિણી એ માત્ર આ કથાઓ સાંભળીને જ એક એવા પુરુષના પ્રેમમાં પડી ગયા જેને એમણે જીવનમાં ક્યારેય જોયો જ ન હતો. એમનું આખું અસ્તિત્વ, એમનું હૃદય સંપૂર્ણપણે એ અજાણ્યા માધવને સમર્પિત થઈ ચૂક્યું હતું. પણ જુઓ, કોઈ પણ મહાન કથા ક્યારે સંઘર્ષ વિના પૂરી થતી નથી, ખરું ને? અહીં પણ એવો જ એક સંઘર્ષ હતો. અને આ અન્યાયનું કારણ બહારનું કોઈ નહીં, પણ રૂક્મિણીના પોતાના જ મોટા ભાઈ હતા, રૂક્મી. હવે પરિસ્થિતિનો વિરોધાભાસ જુઓ તમે. એક બાજુ પિતા સાવ લાચાર બની ગયા છે અને ભાઈ રૂક્મીએ એકદમ કઠોર નિર્ણય લઈ લીધો છે કે રૂક્મિણીના વિવાહ તો કૃષ્ણના સૌથી કટ્ટર શત્રુ શિશુપાલ સાથે જ થશે. વિચારો, કેવી વિડંબના! પણ સામે પક્ષે રૂક્મિણી છે. એ જરાય ડર્યા નહીં, બિલકુલ શાંત પણ અતૂટ ગરિમા સાથે એમણે આ અન્યાયનો મક્કમ વિરોધ કર્યો. અને અહીં જ આવે છે પેલા પત્રની વાત, જેની મેં શરૂઆતમાં જિકર કરી હતી. આ કોઈ સામાન્ય પત્ર નહોતો. આ એક રાજકુમારીની એવી અકલ્પનીય હિંમત હતી જેનો કોઈ જોટો ન જડે. એમણે એ પત્રમાં સ્પષ્ટ લખ્યું, હે શ્રીકૃષ્ણ, મેં તમને ક્યારેય જોયા નથી, પણ મારું હૃદય તો ક્યારનુંય તમારું થઈ ચૂક્યું છે. જો તમે મને લેવા નહીં આવો ને તો હું મારા પ્રાણ ત્યાગી દઈશ. એક એવા પુરુષ પર પોતાનો સંપૂર્ણ અધિકાર જમાવો જેને ક્યારે મળ્યા જ નથી. શું સાહસ છે આ! ખરેખર અદ્વિતીય. પછી તો એ પત્ર એક અત્યંત વિશ્વાસુ બ્રાહ્મણ દ્વારા રાતોરાત દ્વારકા પહોંચાડવામાં આવ્યો. અને જ્યારે શ્રીકૃષ્ણએ એ પત્ર વાંચ્યો, ઓહો, તેમના ચહેરા પર જે મધુર સ્મિત ખીલી ઉઠ્યું હતું એની તો વાત જ શું કરવી! એમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના રૂક્મિણીને બચાવવાનો નિર્ણય લઈ લીધો. આ સીધી જ સાબિતી છે કે જ્યારે તમે સાચા દિલથી પુકારો છો ને ત્યારે ભગવાન ક્યારેય અનદેખું નથી કરતા. એ હંમેશા સાંભળે જ છે. હવે સમય જુઓ કેવી રીતે રેતીની જેમ સરકી રહ્યો છે. એકદમ ઉતાવળ છે. રાત્રે પત્ર દ્વારકા રવાના થયો. મધ્યરાત્રિ થતાં જ કૃષ્ણ દ્વારકાથી નીકળી પડ્યા. પણ બીજી બાજુ વિદર્ભમાં શું થઈ રહ્યું છે? શિશુપાલ સાથે વિવાહની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઢોલ નગારા વાગી રહ્યા છે. આખું નગર શણગારાયું છે. અને જોતજોતામાં તો સવાર પડી ગઈ. રૂક્મિણીનો ગૌરી માતાના મંદિરે જવાનો સમય આવી ગયો છે. હવે દ્રશ્ય જુઓ. રૂક્મિણી ગૌરી માતાના મંદિરમાં મૂર્તિ સામે ઊભા છે. આ બરાબર એ જ ક્ષણ છે જ્યાં આપણા બધાના શ્વાસ અદ્ધર થઈ જાય. એમનું હૃદય આશા અને ભયની વચ્ચે ભયંકર રીતે ઝૂલા ખાઈ રહ્યું છે. મનમાં સતત એક જ પ્રશ્ન, શું કૃષ્ણને મારો પત્ર મળ્યો હશે? શું મારો માધવ સમયસર પહોંચી શકશે ખરો? અને બરાબર એ જ વખતે વાતાવરણમાં એકદમ નીરવ શાંતિ છવાઈ જાય છે. બિલકુલ શાંતિ. અને અચાનક જમીન ધ્રુજી ઉઠે છે. અત્યંત ઝડપે વાયુવેગે આવતો એક સોનેરી રથ ત્યાં પ્રવેશે છે. લોકોની ભીડ ફટાફટ બે ભાગમાં વહેંચાઈ જાય છે. રથ પર કોણ છે?
પીતાંબરધારી સાક્ષાત શ્રી કૃષ્ણ અને આખરે રૂકમિણી અને કૃષ્ણની નજર પહેલીવાર એકબીજાને મળે છે. રૂકમિણીનો હાથ માધવના હાથમાં છે. સદીઓથી જેની પ્રતીક્ષા હતી ને એ વિજયની બસ આ જ ક્ષણ છે. અહીંથી ઘટનાઓ જાણે વાવાઝોડાની જેમ આગળ વધે છે. રૂકમિણી તરત જ રથ પર બિરાજે છે અને રથ દોડી મૂકે છે. પેલો ક્રોધિત રૂકમી પોતાની આખી સેના લઈને એમની પાછળ પડે છે. પણ ચિંતા શું કામ? બલરામજી સાથે છે. બલરામજી એકલા હાથે આખી શત્રુ સેનાને ધૂળ ચટાડી દે છે. પણ એક ખાસ વાત નોંધવા જેવી છે. જ્યારે કૃષ્ણ રૂકમીનો વધ કરવા હથિયાર ઉઠાવે છે ને ત્યારે રૂકમિણી પોતાના ભાઈના જીવનની ભીખ માંગે છે. વિચારો, શત્રુ પર સંપૂર્ણ વિજય મેળવ્યા પછી પણ આટલી મોટી ઉદારતા. આ જ તો રૂકમિણીની અસલી મહાનતા છે. હાશ, આટલા ભારે સંઘર્ષ, આટલા તણાવ અને યુદ્ધ પછી હવે સમય છે પરમાનંદનો, એકદમ શાંતિનો. કૃષ્ણ અને રૂકમિણીનો રથ આખરે પોતાની નગરી દ્વારકા પહોંચે છે. અને દ્વારકાનું દૃશ્ય જુઓ. આખી નગરી જાણે સ્વર્ગ બની ગઈ છે. દુંદુભી વાગી રહ્યા છે. સીધા આકાશમાંથી દેવતાઓ ફૂલોની વર્ષા કરી રહ્યા છે. ખુદ નારદ મુનિ આનંદમાં આવીને નૃત્ય કરી રહ્યા છે. પેલી સાહસિક રાજકુમારી જેણે પ્રેમ માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દીધું હતું ને, તેને આખરે પોતાનું શાશ્વત ઘર, પોતાનું સરનામું મળી ગયું. પ્રિય ભક્તો, હવે એક ઊંડી વાત સમજજો. આ કથા માત્ર ભૂતકાળની કોઈ ઐતિહાસિક ઘટના નથી. ના, આ કથા આપણને એક અત્યંત ઊંડી, બહુ જ સુંદર આધ્યાત્મિક અનુભૂતિ તરફ લઈ જાય છે. આ આખી ઘટનામાં છુપાયેલો અર્થ જરા સમજો. રૂકમિણીએ જે પત્ર લખ્યો ને એ બીજો કંઈ નહીં પણ વાસ્તવમાં આપણી હૃદયપૂર્વકની પ્રાર્થના છે. મંદિરમાં એમણે જે પ્રતીક્ષા કરી એ આપણી અડગ શ્રદ્ધાનું પ્રતીક છે. અને કૃષ્ણનું એ દોડીને આવવું એ જ તો ઈશ્વરની પરમ કૃપા છે. આ કથા કહે છે કે જો તમે હિંમત કરીને પૂરા મનથી પોકારો ને તો એ તમારા સંકટ સમયે તમારી વહારે ચોક્કસ આવે છે. શ્રીમદ ભાગવતનો પેલો અદ્ભુત શ્લોક શ્રુત્વા ગુણાન ભુવન સુંદર આપણને બરાબર આ જ સમજાવે છે કે સાચી ભક્તિ માત્ર આંખોથી દર્શન કરવાથી નથી જન્મતી, પણ એ શ્રવણથી જન્મે છે. એ કાનના રસ્તે પ્રવેશે છે અને તમારા હૃદયને કાયમ માટે જીતી લે છે. જ્યારે માત્ર ભગવાનના ગુણો સાંભળવાથી જ તમારી બધી પીડાઓ દૂર થઈ જાય ને ત્યારે જ સમજી લેવું કે તમારું સાચું સમર્પણ થઈ ચૂક્યું છે. તો આ અદ્ભુત કથા સાંભળ્યા પછી શું આજે તમે એક નાનકડું કામ કરશો? શું આજે તમારા જીવનના સૌથી મોટા સંઘર્ષ કે પીડા વિશે મનોમન શ્રીકૃષ્ણને એક પત્ર લખવા માટે તમારું હૃદય તૈયાર છે? પૂરા વિશ્વાસ સાથે લખજો કે એ તમને બચાવવા ચોક્કસ આવશે. આજની આ સુંદર કથામાંથી બસ આ જ પ્રેરણા લેવાની છે. તો ચાલો મારી સાથે પૂરા